ભરૂચમાંથી સમાચાર મળી રહ્યા છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગણાદ ગામ પાસે આવેલ કૃષ્ણા હોટલ પાસે ગમખ્વાર અકસ્માત। ઉભેલી ટ્રકમાં ઇકોવેન ભટકાતા સ્થળ પર જ 6 લોકોના કમકમાટી ભર્યા મોત। પંથકમાં જાણ થતા જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ઉમટ્યા। મૃત્યુ પામનાર કમનસીબો સપનાબેન જયદેવ ગોહિલ, જયદેવ ગોવિંદભાઈ ગોહિલ, બંને રહેવાસી પાચકડા, તેમજ કીર્તિકાબેન અર્જુનસિંહ ગોહિલ, રહેવાસી અલાદાર, તાલુકો વાગરા, હંસાબેન અરવિંદ જાદવ, રહેવાસી વેડજ, સંધ્યાબેન અરવિંદ જાદવ, રહેવાસી વેડજ, વિવેક કુમાર ગણપત પરમાર, રહેવાસી ટંકારી બંદર। કુલ 6 ના કરુણ મોત સાથે ભયંકર ઈજા પામનાર નિધિબેન ગણપત, રહેવાસી ટંકારી બંદર, મિત્તલબેન ગણપતભાઈ, રહેવાસી ટંકારી બંદર, ગણપતભાઈ રમેશભાઈ, રહેવાસી ટંકારી બંદર, અરવિંદભાઈ રૈજીભાઈ, રહેવાસી વેડજ, ઇકો ગાડી નંબર GJ16 AU 6225। 6 જણના મોત અને બરોડા સારવાર અર્થે 4 જણને બરોડા ખસેડાતા પંથકમાં શોકનો માહોલ। અચાનક અકસ્માતની જાણ થતા જંબુસર પોલીસે ખડે પગે રહી સ્થિતિ સંભાળી સ્થાનિક આગેવાનો અને અગ્રણીઓને જાણ થતા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પહોંચ્યા। જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર પાણીમિયા સાહેબ, પ્રાંત અધિકારી સહિત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ સ્થળ પર આવી સ્થિતિની સમીક્ષા કરી। સાથે જંબુસર DYSP PL ચૌધરી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, જંબુસર નગરપાલિકાના સભ્યો આવી મૃત્યુ પામેલ પરિવારના સગાને સગિયારો આપ્યો।